આમોદ તાલુકા પંચાયતમાં ગતરોજ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 61 કરોડના જંગી બજેટને મંજૂરી આપવામાં આવી હતી। આમોદ તાલુકામાં વિકાસના કામો તેજીથી પૂર્ણ થશે તેમ દેખાઈ રહ્યું છે, જ્યારે વિરોધ પક્ષના નેતા સહિત વિપક્ષના સભ્યોએ પણ કોઈ પણ પ્રકારના વિરોધ ન નોંધાવતા લોકોમાં જોકે ખાસ ચર્ચાનો વિષય બન્યો હતો। ગતરોજ યોજાયેલી સામાન્ય સભામાં તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, ચૂંટાયેલા તમામ સદસ્યો તથા તાલુકા પંચાયત સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ આમોદ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં 61 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે અને જેમાં તાલુકા પંચાયતના તમામ સભ્યોનું આભાર માનું છું। આવનાર દિવસોમાં તાલુકામાં ઘણા વિકાસના કામો થનાર છે, જેથી તાલુકામાં ઘણા વિકાસના કામો થવાના છે, જેથી તાલુકા પંચાયતના તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।